વીર સંવત 2492 કારતકવદ 12 શનિવાર તારીખ 20/11/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી પરમત શ્રી સમયસા કળશ ટીકામાં સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકારના કળશ 227 તથા પ્રત્યાખ્યાન અને કળશ 228 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 225. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદમ સે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર સમયસાર કળશ. પ્રત્યાખ્યાનનો અધિકાર. અધિકાર તો ચારિત્રનો છે. આ ચારિત્ર એટલે શું? આત્માનો જ્ઞાનાનંદ સ્વભાવ અનુભવમાં આવે, આત્મા શુદ્ધ અખંડ આનંદ છે એમ અનુભવમાં વેદનમાં પ્રતીતમાં આવે, પછી સ્વરૂપમાં સ્થિર થવાની દશા જે ચારિત્ર, એ ચારિત્રમાં આ ત્રણ પ્રકારનું વર્ણન છે. નિશ્ચયથી ગયા કાળનું પ્રતિક્રમણ, વર્તમાનનો સંવર, ભવિષ્યના પ્રત્યાખ્યાન છે. તો એક જ સમયની દશા એના ત્રણ કાળની અપેક્ષાએ કથન કર્યું છે. એટલે શું? આત્મા ન્યાયક શુદ્ધ દ્રવ્ય સ્વભાવ, એનું અંતર્ભાન થયે હું જ્ઞાતા ને દ્રષ્ટા છું એમ એક રાગનો પુણ્યનો વિકલ્પ ઉઠે, એ પણ મારો નથી, હું એનો સ્વામી નથી, એને હું કરતો કરાવતો કે અનુભવતો નથી. એવી તો પ્રથમ સમ્યક દ્રષ્ટમાં એ વાતો દ્રષ્ટિમાં આવી ગઈ છે. હવે અહીંયા નિશ્ચય ચારિત્રને વિશે સ્વરૂપમાં સ્થિર થતા શુદ્ધ ઉપયોગ રૂપી ચારિત્રની વાત છે. આ સમજાય. શુદ્ધ ઉપયોગ રૂપી ચારિત્રમાં ગયા કાળના રાગ આદિ અસ્થિર થયા હોય, એ વર્તમાનમાં રાગ રહિત થઈને હું શુદ્ધ ઉપયોગનું આચરણ કરું છું. એથી ગયા કાળના રાગનો પણ પ્રતિક્રમણ ભાવ મને છે. એટલે કે એ મેં કર્યા જ નથી. સમજાય છે કાંઈ? હું તો શુદ્ધ ઉપયોગ ચૈતન આચરણ કરનારો આત્મા છું. ચારિત્ર અધિકાર. વ્યવહાર ચારિત્રમાં એમ આવે કે પાપ કંઈ લાગ્યું હોય તો શુભ વિકલ્પથી એનો મિચ્છામી દુકરણાદી વ્યવહાર શુભ ભાવ એ છે. ગયા કાળના પાપનો મિચ્છામી એ શુભ ભાવ છે. વર્તમાનનો અશુભ ભાવ થયો તો એનાથી હટીને શુભ ભાવ છે. ભવિષ્યનો પણ શુભ વિકલ્પ આમ ન કરવું એ તો શુભ વિકલ્પ છે. આ તો નિશ્ચય પ્રત્યાખ્યાન અને નિશ્ચય ચારિત્રની વ્યાખ્યા છે. એમાં તો અહીં કે છે કે હું ગયા કાળમાં જે કંઈ મન વચન ને કાયાએ કર્યું કરાવું અનુમોદનું હતું એ હું નહીં. હું તો જ્ઞાનાનંદ સ્વરૂપમાં ઠરનારો એમ મારો અભ્યાસ, સ્વભાવની ધારામાં વહેવાનો મારો અભ્યાસ છે. રાગનું કરવું મેં કર્યું નથી, કરાયું નથી, કરતા ને મેં રૂડું જાણ્યું. વર્તમાન રાગને પુણ્ય પાપને કરતો નથી, ઘરે કરાવતો નથી. કોઈ કરતો હોય તો હું એમાં સુખ માનતો નથી. સમજાય છે કાંઈ? એમ હતું ને, એમાં સુખ માનતો નથી. એમ હતું આલોચનામાં અનુમોદન વ્યાખ્યા તેથી આ ખ્યાલમાં આવી ગયેલી. અનુમોદન એક ઠેકાણે કીધું આ
અનુમોદનમાં આનંદ સુખ માનું છું. આપણું વાંચનમાં આવી ગયેલું ને ખ્યાલમાં આવી આ હશે તમે કરીશું. કોઈ પણ પ્રાણી વર્તમાનમાં પુણ્ય ને પાપના ભાવ કરતો હોય એને હું સંમત થતો નથી કે એ ઠીક છે. ક્યાંક આવે છે બીજે? હા, એ ક્યાંક બીજા આવે કીધું આનંદપૂર્વક સંમત કરવું, બીજા આવે ક્યાં કીધું એ ઠેકાણે આનંદપૂર્વક માનવું, આમ સંમત કરવું, આનંદપૂર્વક સંમત કરવું, એ ક્યાંક આવે છે. કરવું પછી અહીં મહેનત થઈ અહીં છે કાલ ન પાયું એવું ક્યાંક આવે છે. આનંદપૂર્વક સંમત કરવું આવે છે, ક્યાંક કરવું આવે છે. અમે જાણું કાંઈ ઝીણી વાત છે. પહેલું તો સમ્યક દર્શનમાં જ એમ આવે છે, એ આમાં આવે છે ને ભાઈ. આ સમય સામાન્ય હરણી હિત હરણી સદા મુક્તિ વિતરણી નાય. મોહ વિલાસ વિજમૃતમાં નાખ્યું. મોહ વિલાસ આવી ગયું ના એમાં નાખ્યું. એ પૂરું થઈ ગયું, આપણે અર્થ પૂરો થઈ ગયો. આ શુભ પરિણામની જે ક્રિયા છે કઠણ વાત છે જગતને. એ કરણી હિત હરણી આત્માના હિતની નાશ કરનારી છે. હું આ બધું પણ કરું ગીતા બધું કર્યું. મુક્તિ વિતરણી નાય, એ મુક્તિ દેનારી નાય. એ શુભ ભાવની ક્રિયા દયા દાન વ્રત ભક્તિ પૂજા જાત્રાનો શુભ ભાવ, એ મુક્તિને દેવા વાળી નહીં, એ શુભ ભાવ છે. હરે કૃષ્ણ. ગની બંધ પદ્ધતિ વિશે ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ ત્રિલોકનાથ હે. એ શુભ પરિણામની ક્રિયા બંધ પદ્ધતિની રીતમાં ભગવાને ગણી છે. એને મોક્ષની પદ્ધતિમાં ભગવાને ગણી. સારી વાત આપી. અરે બિચાર રાડ્યું નાખે છે ને સારી પોકાર ભગવાન પાસે કરો પોકાર ભાઈ, બીજું શું માર્ગ તો આ છે. હે શનિ મહાદુખ માય, એ ક્રિયાબંધ એ મહાદુખ સે લિપ્ત હૈ. શનિ એટલે ખરડાયેલી. શું કીધું? શુભ ભાવનો ભાવ જે ક્રિયાનો થાય એના ચાર બોલ લીધા. એક હિત હરણી એટલે અહિત કરવા વાળી, મુક્તિ દેવા વાળી નહીં. ક્રિયાની પદ્ધતિ ગણ બંધ પદ્ધતિમાં, અને એ દુઃખ સે લિપ્ત છે. શુભ ભાવ હારી નાખે ઈડરમાં આમાં તો આ બધું. અરે ભગવાન બાપુ ભાઈ પેલો નિશ્ચય તો કર. હજી નિર્ણય અનુભવની દ્રષ્ટિમાં એ રાગનો ભાવ ઉઠે ખરો. હોય ભલે વ્યવહાર પૂર્ણ વિતરાગનો હોય ત્યાં સુધી એવો ભાવ હો પણ એ છે બંધ નહીં કરનારી, મુક્તિની દેનારી નહીં. સમજાણો? અને બંધ પદ્ધતિ અને હિત હરણી અને દુઃખથી શનિ, દુઃખથી લિપ્ત ભાવ છે. એ આકુળતાનો રાગ ભાગ છે. સમજાણું? કાંઈ જેટલો શુભ રાગ ઉઠે છે, દયા દાન વ્રત ભક્તિ તપ જાત્રા, એ બધો શુભ રાગ દુઃખથી લિપ્ત છે, આકુળતા છે, આનંદથી ઉલટી દિશા છે. સારી વાત આકરી પડે ને મારા. હવે કઈ રાડું ન પડે. ભગવાન પાસે રાડું પાડો બાપા કઈ. એ પાનું 370 બહુ વિલાસ જંપતિ નો દર્શ ભાઈ. આપણે કળશ ગયો ને આલોચનાનો. करणी की धरणी में महामोह राजाओ से, करणी अज्ञान भाव राक्षस की पूरी है,
करणी कर्म काया पुद्गल की प्रति छाया करणी प्रगट माया मिश्री की छुरी है माया मिश्री नी छुरी केशर करणी के जाल में उर्जी रयो चिदानंद करणी की वोट ज्ञान भान दूती दूरी है आचार्य कहे करणी सो व्यवहारी जी करणी सदैव नीचे स्वरूप बुरी है आचार कैसे अंदर जो आ के समझाई से अर्थ क्रिया की भूमि पर मोह महाराजा का निवास है शुभ राग हूं करूं ये कर्तृत्व बुद्धि मिथ्याद भाव से दुनिया ने आ वितराग मार्ग परमेश्वर सर्वज्ञ त्रिलोकनाथ परमेश्वर नो मार्ग जगत ने दुनिया ने बेहવો કઠણ પડી હાય હાય આ વ્યવહાર બધો લોપ છે પણ સાંભળને ભાઈ એ વ્યવહાર રાગ છે એ ધર્મ નથી એ જ્ઞાન કરવા માટે બરાબર છે જ્ઞાન કરવા માટે કા છે મારું સ્વરૂપ શુદ્ધ ચિદાનંદની અનુભવની દ્રષ્ટિને સ્થિરતા એ મારો ધર્મ વચમાં રાગ એવો આવે ખરો વ્યવહારનો પણ હે દુઃખદાયક છે બંધ પદ્ધતિના પરિણામ છે મોહ રાજા જો કર્તૃત્વ બુદ્ધિ થાય તો મિથ્યાદ રાજા રાગનો કર્તામાં વસે છે ધર્મીને રાગ આવે તેનો જ્ઞાતા દ્રષ્ટા છે આદર નથી અજ્ઞાનીને શુભ ક્રિયા કાંડમાં આ મારું કર્તવ્ય છે એમ માનીને એમાં મિથ્યાત્વનો મોહ રાજા પેસી ગયો છે क्रिया अज्ञान भाव रूप राक्षस नो नगर है राक्षस का नगर है शुभ परिणाम ये विकार है राक्षस नो नगर है एमा चैतन्य शांति खवाई जाए છે ભાઈ અરે ભાઈ બાપુ આવો ટાણા કાળા મળ્યા હા અને એમાં ઉગરવાના આરાના કાળમાં આવા ઊંધાઈ કરશે ભાઈ આરા કેવી આખી થઈ માંડ વખત મળ્યો છો અનંત કાળમાં 50-50 વર્ષની જિંદગી અનંત કાળના હિસાબમાં આ વર્ષ કેટલા સપના જેટલા વર્ષ છે 50 આખી શું ગણતરી બાપુ એ ભગવાન આત્મા ચિદાનની જ્યોત છે એના અનુભવની દ્રષ્ટિમાં એ રાગ આદિ તો કે છે કે રાક્ષસ છે ભાઈ આ બધા છે મોટા થઈને પછી ત્યાં કહેજો રાડ પડી નાખે બધા રાડ પડી નાખે રાક્ષસનું નગર છે અજ્ઞાન ભાવનું કે છે જેટલી ક્રિયાકાંડનો શુભ ભાવ રચાય એ રાક્ષસનું નગર છે જ્ઞાનીને ભાવ આવે ખરો પણ તેનો આદર નથી એને જાણનાર દેખનાર રહે છે અજ્ઞાનીને એ રાગની ક્રિયામાં જ આખું સરસ વસી ગયું ક્રિયા કર્મ और શરીર આદि પુદ્ગળો की મૂર્તિ છે શું કીધું કરણી કર્મ કાયા એ તો કર્મની કાયા છે આત્માની કાયા નહીં ભગવાનનો સમૂહ એમાં નથી શુભ રાગ એ તો કર્મ કાર્યનું કર્મની કાયા આત્માનો સમૂહ એમાં છે જ્ઞાનાનંદ શુદ્ધ ચિદાનંદની દ્રષ્ટિ જ્ઞાનને સ્થિરતા એમાં નથી એ તો કર્મની કાયા છે કર્મ કાયા હા એ સુગંજી હારી નાખી એવું છે કે પછી એ પૂતગળની મૂર્તિ છે કેમ કે અમૂર્ત એવો ચિદાનંદ ભગવાન એની પાસે શુભ ભાવ થોડ મૂર્ત કાયા કર્મની છે ક્રિયા સાક્ષાત માયારૂપ મિશ્રી લપેટી છુરી છે એ માયા રૂપ હાકર એ લપેટી છરી ઉપર જેમ હાકર લપેટે એમ શુભ ભાવમાં મિથ્યાત્મા લપેટેલો શુભ ભાવ છે આ શુભ મારો મને લાભ કરશે મિથ્યાત્રૂપી છરી
એમાં શુભ ભાવ લપેટો છે જરી. હા, એનું સ્વરૂપ વર્ણવાય છે. સમજાય છે? क्रिया के जंजाल में आत्मा फंस रहा है. એ વિકલ્પની જાળ ક્રિયાકાંડની એમાં ફસી રહ્યો આખો 24 કલાક. આ કર્યું, આ કરું, આ કરું. ભગવાન જ્ઞાન મૂર્તિ પ્રભુ એ રાગની ક્રિયા વિનાનો એને દ્રષ્ટિને સંભાળ કોઈ કરી સમજાણું કાંઈ? જો આ બનારસી દાસ જેવો આચારનો અથર છે એ પ્રમાણે લખે છે. બનારસી દાસ ઘરનું કહેતા નથી, આચાર પોતે અહીં કહે છે. આત્મની ચૈતન્ય મહાવિલાસ વિજૃંભિતમ ઉદયિત કર્મ, એમ છે ને, એનો અર્થ કર્યો. એ મહામહોવિલાસ વિજૃંભિતમ ઉદયિત કર્મ સકલમાં આલો છે. હા હા, કે છે અરે ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશનો નૂર તેજ ભગવાન આનંદની મૂર્તિ એની સામું સ્થિરતા દ્રષ્ટિ કર્યા વિના એકલી ક્રિયાકાંડ વિકલ્પના રાગમાં ભગવાન રાજા ભૂલીને એમાં ઘૂસી ગયો. समझाई है? क्रिया जंजाल में फंस रहा है. क्रिया की आड़ ज्ञान सूर्य के प्रकाश को छुपा देती है. એ શુભરાગની ક્રિયામાં અહંકાર થતા ચૈતન સૂર્ય ત્યાં ઢંકાઈ જાય છે. એની રુચિના પ્રેમમાં ભગવાન જ્ઞાનાનંદ ભગવાન ઢંકાઈ જાય છે. समझाणु काई? क्रिया की आड़ में श्री गुरु कहते हैं कि क्रिया से जीव कर्म का करता होता है. એનાથી રાગ મારું કર્મ, મારું કાર્ય એ મિથ્યા દ્રષ્ટિ એની ક્રિયાકાંડમાં મિથ્યાદ ભાવથી કરતા થઈ નિશ્ચય સ્વરૂપ से देखो क्रिया सदैव दुखदायक है. करनी सदैव निश्चय स्वरूप बुरी है. वो हम जानो. सम्यक दृष्टिમાં सम्यक જ્ઞાનમાં વિકલ્પ હો, એનો સ્વામી નહીં, એમાં હું નહીં, એનાથી મને લાભ નહીં. અજ્ઞાની એમાં ક્રિયા ઝાંડમાં એવો લીપાઈ ગયો. મૃષા મોહ કી પરણતિ ફેલી, તાતે કર્મ ચેતના મેલી. એ શુભ ભાવ એ કર્મ ચેતના છે. આત્મા જ્ઞાન ચેતનાનું એ સ્વરૂપ નહીં. ભગવાન જ્ઞાન મૂર્તિ ચૈતન બિંબ ભગવાન એની અંતરમાં લીનતાની દ્રષ્ટિ સહિતની લીનતા એ તો ચીન બિંબ ચૈતન બિંબ પ્રભુ આત્મા છે. એને છોડીને આ મૃષા મોહ કી પરણતિ ફેલી. એકલો શુભ રાગ એને મૃષા જૂઠો કેમ કીધો? બોલામાં માયા કીધી હતી. ભગવાન શુદ્ધ સચ્ચિદાનંદ નિર્મળાનંદ સત છે. એ અપેક્ષાએ રાગ માયા જાળ કહો કે અસત કહો. સમજાણું કાંઈ? માયા જાળ આવશે ક્યાંક આવીને છોકરો પરમાત્મા પ્રકાશમાં કરતા આવશે. માયા જાળ આવે છે. માયાજાળની વ્યાખ્યા અસત કરી ત્યાં. અસત્ય કેમ કે વસ્તુ જે છે એ શુદ્ધ ચૈતન મૂર્તિ સત છે. એ અપેક્ષા વિકલ્પથી માયાજાળ એટલે અસત્ય છે. અહીં પણ એ શબ્દ વાપર્યો છે ને, માયા. સમજાવવાનું છે ખરું? પાઠમાં છો માયાજાળું. વ્યાખ્યા શું ટીકાકારે કરી? માયા જાળમપી અસત્યમપી. ઓલા વેદાંત અસત કે છે એ અપેક્ષાએ અસત રાખ્યું પણ છે ઓલો કે નથી એટલો ફેર છે. એથી આ શબ્દ વાપર્યો છે આચાર્ય કે જે વિકલ્પ ઉઠે છે એ માયાજાળ છે. ભગવાન આત્મા ચિદ બિંબ જ્ઞાન છે એ સત છે.
તો રાગ છે તે અસત છે, માયાજાળ એટલે અસત છે. એ 83મી ગાથામાં છે. આપણે હા આવશે ને હવે કેટલાને ગઈ ને આપણે 79માં ગઈ ને હે આ 83મી છે. 83મી છે. 83મી છે પુસ્તક જો ને કોઈ પાસે પરમાત્મા આપણા શુદ્ધ જ્ઞાન ઘન અણાકો આનંદ એ સત છે. તારે વિકલ્પ એને માયાજાળ ઓલા અનુમતિ માયાજાળ કહે છે કે નથી એમ કરીને કહે છે, પણ આ રાગ છે. પણ આ સતની અપેક્ષા અસત છે. અસત પણ છે ખરું. 83માં છે મૂળ પાઠમાં માયાજાળું પેલો બીજી લીટીમાં પેલો શબ્દ એ સંસ્કૃતમાં માયા સબ્બુ માયાજાળ પી અસત્યપી પછી એટલું સમજાણો. એ બધું રાગ છે એમ કે જનની જન્મ બધું કર્મના ફળ છે. એ બધા અસત્ય છે, વસ્તુનું સ્વરૂપ સમજાણું. કાંઈ એ આવશે કરવા અહીં તો જરી આમાં કર્યો હતો ને શબ્દ આ મર્ષા મોહ કી પરણતી ફેલી તાતે કર્મ ચેતના મેલી. મર્ષા શબ્દ આવ્યો ને એવું પડી જૂઠું 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 એટલે ભગવાન જ્ઞાન મૂર્તિનો સ્કંદ ચિદાનંદ વિતરાગ મૂર્તિ આત્મા છે. વસ્તુ વર્તમાન વિતરાગ મૂર્તિ છે. એ આત્મા જેને કહીએ પુણ્ય પાપી આત્મા નહીં, એ તો આશ્રવ છે. એ આત્મા નહીં, કર્મ શરીર અજીવ છે. ભગવાને આત્મા જે જોયો એ ભગવાને આત્મા એને કહ્યો છે વિતરાગ નિર્દોષ પિંડનું તત્વ તે આત્મા છે. વિકલ્પ ઉઠે તો આશ્રવ છે. એટલે અહીં એને માયા કઈ મર્ષા મોહ કી પરણતી ફેલી. જે વસ્તુમાં નથી એવી અસત વિકલ્પની જાળ ઉઠી. સમજાણું કાંઈ? હા હા હરી ભાઈ તાતે કર્મ ચેતના મેલી જ્ઞાન હો તો હમ સમજીએતી જીવ સદીવ ભિન્ન પરસેતી. ભાન આત્માનું થયું હું તો જ્ઞાનાનંદ મૂર્તિ છું એમ સમ્યક થતા રાગ મારાથી ભિન્ન ત્રણેય કાળે ભિન્ન છે. કારણ કે આશ્રવ તત્વ એ આત્મતત્વ થાય નહીં, આત્મતત્વ એ આશ્રવ તત્વ થાય નહીં. એ આશ્રવ તત્વને ક્રિયા કાંડના કર્મકાંડમાં નાખ્યો છે. સમજાણું કાંઈ? હવે આવા અર્થો શાસ્ત્રોમાં છે. વસ્તુ સ્થિતિ છે હે કનિયાલજી. એને જયારે અર્થ જો આમાંથી કાઢવા જાય અર્થ ફેરવ્યા. અમે અર્થ કરી પણ તું ઊંધા અર્થ કરે છો ને, વસ્તુ એમ નથી. હા હા કે છે સમજાણું. પછી પણ આવે મેં ત્રિકાળ કરણી સોન્યારા ચિદ વિલાસ પદ જગ ઉજયારા રાગ વિરોધ મોહ મમ નાહી મેરો અવલંબન મુજ માહી. મેં ત્રિકાળ કરણી સોન્યારા. સંજ્ઞ જ્ઞાની પોતાના ચિદાનંદ સ્વરૂપને એમ જોવે, જાણે, અનુભવે છે. ભલે ગમે તે સ્થિતિમાં શુભાશુભ રાગમાં ઉભો, લડાઈમાં ઉભો હોય, પણ હું તો ત્રણેય કાળે રાગની ક્રિયા કાંડથી તો નિરાળો છું. મારા ચૈતનના સ્પર્શને રાગનો અંધારું અડતું નથી. એ શુભ રાગથી અંધારાની જ્યોત છે. એ ચૈતનના પ્રકાશને અંધારું અડતું નથી. એ અંધારામાં ચૈતન નથી ને ચૈતનમાં અંધારું નથી. સમજાણું? મેં ત્રિકાળ કરણી સોન્યારા ચિદ વિલાસ પદ જગ ઉજયારા રાગ વિરોધ મોહ મમ નાહી મેરો અવલંબન મુજ માહી.
હું શુદ્ધ આનંદ જ્ઞાયક છું, એનું અવલંબન મારું મારામાં છે. વ્યવહારનું અવલંબન મને હા 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 સમજાણું કાંઈ? એમ ધર્મી જીવ બહુ વાત આકરી. આ બધા અત્યાર સુધી આ ત્યાગ કર્યા એના ફળ શું આવ્યા? ભગવાન તારી ચીજ તો જ્ઞાન ગોળો ચૈતન સૂર્ય વિતરાગ નિર્દોષ બિંબ એને આત્મા કહીએ. એ આત્મામાં વિકલ્પનો સ્પર્શ નથી, હો અડ્યો નથી એને. અડે તો એક થાય, એક નથી માટે અડ્યો. અડે તો એક થાય. શુભ રાગ અડે સમજે, સ્પર્શે. શુભ રાગ ને ચૈતન સ્પર્શે તો એક થાય. રાગ આને અડે તો રાગમય આત્મા થઈ જાય. બે એક અડ્યા નથી. કે છે પ્રત્યાખ્યાન વાળો કે છે પ્રતિક્રમણ ક્યું આલોચના વર્તમાન કે હું પુન પાપના ભાવને કરતો નથી, કરાવતો નથી. કોઈ કરતો હોય તો સંમત હું નથી, હું સંમત નથી કે ઠીક છે. વ્યવહાર કરવો ને વ્યવહાર છે ઠીક અનુમોદો તો એ ઠીક કહેવાય કે છે. એ વ્યવહાર તરીકે વ્યવહાર આવે તો વ્યવહાર નથી એમ કહેવાય કે આ ઠીક છે, પણ પરમાર્થે ઠીક છે એ વસ્તુમાં છે નહીં. સમજાણું કાંઈ? અહીં તો આત્મામાં પરાલંબી જ્ઞાન જેટલું વર્તે શાસ્ત્રનું એ પણ મોક્ષ માર્ગ નથી, અને એ પરમાર્થ જ્ઞાન નથી. હા સમજાણું કાંઈ? ભગવાન જ્ઞાનની મૂર્તિ ચૈતન સૂર્ય, એમાં એકાગ્ર થઈને જ્ઞાન આત્મજ્ઞાન આત્મજ્ઞાન આત્માનું જ્ઞાન થયું. એ જ્ઞાન મોક્ષનો માર્ગ ને પરમાર્થ જ્ઞાન છે. હા હા સમજાણું કાંઈ? તો પછી આ રાગ ભાવ કે છે એને હું સંમત થતો નથી. હવે અહીંયા પ્રત્યાખ્યાની વ્યાખ્યા કરે છે, વર્તમાન આલોચનાની ગઈ. ન કરીષ્યામી ન કારિષ્યામી ન કુર્વંતમ અપી અન્યમ સમમનુષ્યામી મનસા ચ વાચા ચ કાયેન ચ ઇતિ. ન કરીષ્યામી આગામી કાળમાં પુण्य પાપના અશુદ્ધ પરિણામોને નહીં કरूंगा. એ અશુદ્ધ પરિણામ એટલે પુण्य પાપ બે, પુण्य ને પાપના ભાવ બે દોષ સ્વરૂપ છે. હા 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 રાજના જેને વ્યવહાર રત્નત્રય કહીએ એ વિકલ્પ કર્મ ચેતના છે ને દોષ સ્વરૂપ છે. ऊंधी मानता तो साफ हो जाती है. मार्ग तो आ છે ભાઈ, એમ તું લાલા પેતા કરીને માર્ગ મળે એવો ભાઈ. આ તો વિતરાગ માર્ગ છે, વિતરાગ. ઓહો, જેમાં જ્ઞાન મુક્તિ પ્રભુમાં વિકલ્પનું ઉત્થાન પણ જેના સ્વરૂપમાં નથી થતું, એવા સ્વરૂપને આ વિકલ્પનું કરવું હું કરતો નથી. ભવિષ્ય માટે હું કહેતો નથી કોઈ કે આ હું કરતો નથી ભવિષ્ય માટે કે નહીં કરું, હું કરાવીશ નહીં. હો ભવિષ્યમાં એ શુભ અશુભ ભાવ હું નહીં કરાવું. આ પ્રત્યાખ્યાન કે છે. હા હા. અને અન કુર્વંતમ ન સમન જાણામી,
કોઈ મારા કર્યા ને કરાયા વિના એની મેળા એ કોઈ શુભ ભાવ અશુભ કરતો હોય તો હું સંમત નહીં થાઉં. ભવિષ્ય માટે વર્તમાન સંમત નથી, ભવિષ્ય માટે પણ વર્તમાન સંમત નથી. હે ભગવાનના માર્ગને ઘેર્યો, વિતરાગ માર્ગને સમજાણું કાંઈ અજ્ઞાને રાગે ઘેરીને માન્યો. બાપુ માર્ગ એ નથી ભાઈ. હા હા, નિરાધાર નિરાધાર. આ ક્ષયમાં ભાઈ આજે જો તેરમી ત્રીજા ઘરમાં જાઓ ને બાપા દિવસ એટલે શનિવારે કેવું છે ત્રીજા સંસ્થા બધા કમ ગીન જો ત્યાં હાડ પ્રભુ હું યુવાન મોટો થાય પણ દુનિયાની જો અમારાથી લાભ થતો ભલે બે ભાવ કરી બાપા કોણ છે ભાઈ? તને શરણ નથી બાપા. શરણ તો ભગવાન પીડ્યો છે અંદર. એવે કાળે કરેલી શું થશે, શું થશે બાપુ? એ તો જડનું છે, જડનું. મારું શું થશે એની ચિંતા કરી છે, આની ચિંતા કરી છે. અને એનું શું થવું એ કઈ આત્માને આધીન, એ તો જડની દશા છે ભાઈ. આ તો માટી છે, આ તો ધૂળ પૂદગળ છે. એ તો એની પર્યાયના ક્રમમાં જે પર્યાય થવાની તે કઈ આત્માને અધિકાર એમાં. અરે એને કોઈ દી આત્મા હમું નજર ન કરીએ. જ્યાં શરણ પડ્યું છે કેવળી પનંતો ધમો શરણમ. ભગવાન જ્ઞાન પ્રભુ એ નિર્વિકલ્પ શાંતિનો ઢગલો આત્મા. અરે ત્યાં નજર નાખ્યા વિના તને ક્યાંય સંતોષ મળ્યો? હા હા, સમજાણું કાંઈ? એ શુભ ભાવે સંતોષા નહીં, એ વાણીની સગવડતા એ મૂંઝા નહીં, અને વાણી ન હોય તો મૂંઝા નહીં. વાણીનો હોવું ન હોવું તો પૂદગળની સામગ્રી છે ભાઈ. એને લઈને તનેમાં તને શું છે? ભાવથી અહીં કે છો સદુપયોગની ભાવના વિકલ્પથી ભલે વાત પણ છે સદુપયોગ કરવાનો અભ્યાસ. આ નહીં હો નહીં. કોઈ ભવિષ્યમાં રાગને શુભને કરે ને હું વર્તમાન કહું છું કે ભવિષ્ય માટે હું સંદિગ્ધ નથી. શ્રદ્ધામાં તો કરવું સંમત નથી, પણ હવે સ્થિરતામાં અંદર હવે જાઉં છું માટે કોઈ કરે એની માટે હવે હું સંમત છું. સમજાણું કાંઈ? ઓહો, 84 અવતારમાં એકલો ભગવાન જન્મે ને મરે. એને આત્મા પોતાની જાતને કોઈ દી જાણવા પ્રયત્ન કર્યો? આમ ને આમ વખત ગયા, કોઈ સમાધાન કર્યા, આમ કર્યા, તેમ કર્યા, ઘોષણા કર્યા. બાપુ અંદર ચૈતન જોત છે ને વસ્તુ. એની દ્રષ્ટિમાં પણ જ્યાં રાગનું કરવું કર્તૃત્વ બુદ્ધિ નથી, ત્યાં બીજાને કરાવવું કે કરે એને સંમત થવું એ દ્રષ્ટિમાં નથી. અહીં તો સદુપયોગના આચરણમાં હવે ઠરવા માંગે છે. સમજાણું કાંઈ કે છે? અરે કોઈ એની મેળા એ શુભ શુભ રાગ કરતો હોય, કોઈ जीव प्रणति को करता हो तो अनुमोदन नहीं करूंगा.
છે ને, ઓલામાં એમ કહ્યું તું હું એને સુખ નહીં માનતા હું એમ કહ્યું. એનો અર્થ જ છે કે અનુમોદન કરે એમાં સુખ માને છે. કોઈ રાગ આદિ કરે ને અનુમોદન માને તો એમાં સુખ છે તો અનુમોદન માને છે. હું એમાં સુખ માનતો નથી તે અનુમોદન નહીં કરું. સમજાણું કાંઈ? એ દુનિયાને ઘરે પોકાર કરતી રહેશે. તું તારું કરી લે કે છે ભાઈ, આ કે છે હે વટી હળગતી હોય તો હળગવા દે એને કારણે. તું ખસી જા તું ખસી જા. સમજાણું કાંઈ? હા કે છે હું એક આત્મા છું અને હું આત્મા. હું એક આત્મા મારા ભાવે ભાવ બોલે પોકારે છે કે અરે હું તો આત્મા છું ને. હું તો અરાગી નિર્દોષી વિતરાગી સત્વનું તત્વથી હું આત્મા છું. એમાં હવે હું ઠરવા માંગુ છું તો કોઈ રાગ ભવિષ્યમાં કરશે એની મેળાએ હું સુખ નહીં માનું. કેમ કે સુખ રાગમાં નથી. સુખ તો રાગ રહિત સ્થિરતામાં આનંદ છે. સમજાણું કાંઈ? તેથી રાગને દુઃખ કીધું ને, શનિ દુઃખ દઈ મહાદુઃખ માય. એ રાગ કર્મકાંડનો રાગ દુઃખથી લીપાયેલો ભાગ છે. એવા રાગથી જીવને કલ્યાણ થાય તો એની સાચી શ્રદ્ધા કહેવાય. આવું તો વાત ચાલે અત્યારે. હા હરિ ભગવાન શું થાય? કોઈ વિતરાગની હાજરી ન મળે. વિતરાગથી ભરેલો આત્મા એની દ્રષ્ટિમાં એની હાજરી ન મળે. ભગવાન ત્રિલોકનાથની હાજરી ભરત ક્ષેત્રમાં ન મળે. અને આ વિતરાગ સ્વભાવે ભરેલો એને દ્રષ્ટિમાં લેતો નથી. હવે એને સાક્ષી કોણ આપે એને? સમજાણું કાંઈ? કે છે અરે હું તો મારા વિતરાગ સ્વભાવમાં જવા માંગુ છું ને, માટે કોઈનો વિકલ્પ સુખનો હું પહેરેલો ગયા કાળનો કરતો અત્યારે ભવિષ્યમાં એનો મારું સંમત નથી. હું તો મારા સદુપયોગમાં ઠરવા માંગુ માટે સંમત છે. મનથી વચનથી ને કાયાથી છે. જેવો અંદરમાં છે તમારે ત્યાં અંદર પડ્યું છે ને પુસ્તકમાં જામનગર છે અંદર, ત્યાંથી બધું વેરું છે તમારાથી. ગામથી વેરું છે કે નહીં? પુસ્તક નથી લીધું એ પુસ્તકામાં પુસ્તક નથી થઈ રહ્યા. જો મનસા મનથી વચનથી કાયાથી. હું ભવિષ્યનો કોઈ રાગ કરે તો મનથી અનુભવતો નથી, મનથી કરતો નથી, કરાવતો નહીં, અનુમોદીશ નહીં. મનથી નહીં, વાણીથી નહીં, કાયાથી નહીં. સમજાણું કાંઈ? પણ ભાઈ આવી દ્રષ્ટિથી ધર્મની શરૂઆત થાય છે. થાય પણ બીજી વાત, એ ચૈતન મૂર્તિ ભગવાન એ પુણ્ય પાપના ક્રિયાકાંડના ભાવથી રહિત છે. એ વ્યવહાર રત્નત્રયના રાગથી રહિત છે. એવા આત્માની દ્રષ્ટિમાં જ અનુમોદન નથી રાગનું, તો ફીરતામાં તો રાગનું અનુમોદન હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? એનો શ્લોક છે, એક ગજ હતો, એનું આ પદ છે. પ્રત્યાખ્યાય ભવિષ્યત કર્મ સમસ્તં નિરસ્તં સમોહ આત્મની ચૈતન આત્મની નિષ્કર્મણી નિત્યમ આત્મના વર્તે.
અરે નિરાસ્તમોહમ આત્મના આત્મની નિત્યમ વર્તે નિરાસ્તમોહમ. ઓહો, ભ્રમણા મારી ગઈ છે મિથ્યાત્વ અશુદ્ધ પ્રણતિ जिसकी ऐसा हूं मैं. એવો સમ્યક દ્રષ્ટિ પહેલેથી પગાર કરે છે. સમોહ એટલે મિથ્યાત્વ અશુદ્ધ પરિણતિ. જોયું? મિથ્યા દ્રષ્ટિપણું છે ત્યાં સુધી પુણ્યપાપની અશુદ્ધ પરિણતિને પોતાની માને છે. એટલે મિથ્યા દ્રષ્ટિને અશુદ્ધ પરિણતિ છે. સમ્યક દ્રષ્ટિને અશુદ્ધ પરિણતિ નથી. કેમ કે શુદ્ધ સ્વભાવનો પિંડ ભગવાનની જ્યાં અનુભવમાં પ્રતીત થઈ એ શુદ્ધની પરિણતિ જ એકેને ગણવામાં આવી છે. સમજાણું કાંઈ? એ છે આ ભવિષ્યનો કળશ છે. કીધું ગજ એનું પદ છે. હું કેવો છો કે જેમાં ભ્રાંતિ રાગ પુણ્યાદિ મારા એવી ભ્રમણા જેની પરિણતિ મટી ગઈ છે, વ્યય થઈ ગઈ છે. ઉત્પાદ હું શુદ્ધ ચિદાનંદ આત્મા એની પર્યાયનો ઉત્પાદ થયો. परिणति जिसकी ऐसा हूं जो मैं एवो जे हूं जो मैं एवो हूं जो मैं एम કહ્યું. અરે પકડવું એને કઠણ પડે. અહીં સમ્યક દ્રષ્ટિ એમ કહે છે, સમ્યક દ્રષ્ટિ ચાલો कि मिथ्यात्व शुद्ध परिणति जिसकी ऐसा है मिट गई. निरस्त निरस्त હું જ્ઞાન સ્વરૂપી સચ્ચિદાનંદ સિદ્ધ સમાન મારું સ્વરૂપ વિતરાગી. એવો વિતરાગી અણાકુળ આનંદનો પિંડ કંદ આત્મા, અણાકુળ અતિન્દ્રિય આનંદનો રસ કંદથી આત્મા. એને ભાનથી એ વિપરીત પરિણતિ મિથ્યાતની અશુદ્ધ પુણ્ય પાપી મારા એવી મિથ્યાતની પરિણતિ છે મિટ ગઈ છે. સમજાણું કાંઈ? કેમ કે અશુદ્ધ પરિણતિ મિથ્યા છે ત્યાં અશુદ્ધ પરિણતિ છે. કેમ કે વસ્તુ શુદ્ધ છે. વસ્તુ શુદ્ધ કહો, વિતરાગી ભાવ કહો, નિર્દોષ અકસાય સ્વભાવ કહો, તો એ અકસાય સ્વભાવી નિર્દોષ શુદ્ધ છે. તો એમાં અશુદ્ધ પરિણતિ છે ત્યાં મિથ્યાદ ભાવ છે, એમાં શુદ્ધ પરિણતિમાં ગણવામાં આવી જાય. જ્ઞાનીને જરી અશુદ્ધ પરિણતિ છે એ જ્ઞેયમાં જાય છે, એનું પરિણમન દ્રવ્યનું એ પરિણમન નથી કહેવાતું. સમજાણું કાંઈ? એ ભગવાન શુદ્ધ એટલે વિતરાગ એટલે આનંદ. એવા આત્માની તો આનંદની શુદ્ધની જ પરિણતિ તે આત્માની પરિણતિ પર્યાય કહેવામાં આવે છે. મલિન પર્યાય વસ્તુમાં નથી, ગુણમાં નથી ને એની પરિણતિ કેમ કેવી એની? સમજાણું કાંઈ? અહીં તો મિથ્યાત્રુપ અશુદ્ધ પરિણતિ મિટ ગઈ છે जिसकी એટલે મારી. એવો હું જો મેં સમ્યક દ્રષ્ટિ ખબર પડી ગઈ. કે છે ને કે સમ્યક દ્રષ્ટિની ખબર ન પડે, અહીં તો કે છે કે જો નિરસ્ત સમવો એવો હું આત્મા. સમજાણું કાંઈ? શ્રીમદે લીધું છે ભાઈ. આ નિશ્ચય સમ્યક દર્શન છે, કેવડી ગમી છે એમ જે કેમ કહેવામાં આવતું હોય એ તો એ એની પર્યાયના હેતુ અહેતુ અનંત પર્યાયના ભાગ એવી સહિત જાણવું કેવડીનું હોય છે. પણ બનારસીદાસ જેવા મહાપુરુષોએ કહ્યું છે કે અમે સમકીતી છીએ, અમને સમકીતી છે. એ નિશ્ચય સમકીત થયું છે એમ કે છે. એ તો એ સમ્યક એવી છે. ઠીક ને સમ્યક
પર્યાયના અનંત હેતુઓ શું છે, અહેતુઓ શું છે, એટલા બધા પ્રકારના અવિભાગ પ્રતિષેધો આદિ સહિતનું એવું જ્ઞાન કેવળીને છે, અહીં નથી. પણ શુદ્ધ ભગવાન આત્મામાંથી મિથ્યાત ટળ્યું અને સંકિત થયું એનું તો અમને ભાન વર્તે છે. એને ભગવાનને પૂછવા જવું પડે એમ કે છે. એથી કે છે જો નિરસ્ત થઈ છે મિથ્યાત રૂપી પ્રણતિ આત્મના, એવું અપના જ્ઞાનને બળથી છે ને. આત્મના તો પહેલા આવી ગયું હતું, પરદ્રવ્યની સહાય વિના આપની સહાય કેમ લીધું ઓલામાં છે ને. આત્મના ઓલામાં આત્મનામ અપને પને છે પહેલામાં છે ને, શબ્દથી નહીં છે ને, અપને પને છે. આત્મના પરદ્રવ્યની સહાય વિના આપની સહાય છે. અપને જ્ઞાન કે બળ છે. જ્ઞાન એટલે આત્મજ્ઞાન એમ સમજાણું. કાંઈ શબ્દો ત્રણેયના એક જ છે ને છેલ્લા. ભગવાન આત્મા અપને જ્ઞાન કે બળ છે. જોયો જોડી વિકલ્પ પૂછે છે એના બળથી હું ઠરતો નથી કે છે. વ્યવહાર વિકલ્પ પૂછો આ એના બળથી હું ઠરતો નથી, મારા સતત સ્વભાવ જ્ઞાન ને આનંદના બળથી હું વર્તું છું આત્મામાં. એક તો આત્મના, બીજું આત્મની, ત્રીજું નિત્યવર્તી. એ ત્રણ શબ્દ પડ્યા છે. સમજાણો? સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્મામાં એમ સમજે ને જાણે છે કે મિથ્યાત્રૂપ શુદ્ધ પરિણતિ મારી નાશ થઈ ગઈ છે. બીજી વાત, પોતાના આત્માના આનંદ ગળબળ વળી દ્રષ્ટિ જયારે સ્વભાવનો અનુભવ થયો એટલે આ આત્મા તો એકલો જ્ઞાન સ્વરૂપ જ છે. એવા જ્ઞાન બળ વળી અપને સ્વરૂપ ને જ્ઞાન બળ વળી સ્વરૂપમાં ઠરું છું. નિત વર્તું છે ને, એ નિત વર્તું છું. નિત વર્તું એટલે શું? નિરંતર અનુભવ રૂપ પ્રવર્તા હું. નિત્યમ વર્તે છે ને, એ નિરંતર અનુભવ પ્રવર્તા હું એટલે પ્રણમું છું. હું તો શુદ્ધ જ્ઞાન મૂર્તિ, જાણનાર દેખનારની પ્રવૃત્તિના પરિણામ રૂપે હું તો પ્રવર્તું છું. એ મારી પ્રણતિ છે. આ રાગ આદિની પ્રણતિ મારે નષ્ટ થઈ ગઈ છે. કોઈ કે આ તો મોટી વિતરાગની વાત છે કે અરે ભગવાન, અહીં તો સમ્યક દ્રષ્ટિથી ને સ્થિરતાનું વિશેષ વર્ણન છે અહીંયા, પણ બાકી સમ્યક દર્શનથી જ આ વાત છે. અશુદ્ધ પરિણમન શુદ્ધ દ્રવ્યમાંથી આવતું નથી, એટલે શુદ્ધ દ્રવ્યને અવલંબેલી દ્રષ્ટિએ શુદ્ધ પ્રણતિને સ્વીકારતી. એ મારી પ્રણતિ નહીં, મારું દ્રવ્ય એવું નહીં તો મારી પ્રણતિ એવી નહીં. સમજાણું? કાંઈ કે છે અપને જ્ઞાન કે બળ છે. ભગવાન જ્ઞાન સ્વરૂપ ચૈતનના પ્રકાશના બળ વળી અપના સ્વરૂપમાં પોતાનું સ્વરૂપ એટલે કે વિતરાગી નિર્દોષ સ્વભાવ એમાં નિત્યના નિરંતર, કેમ કે દ્રષ્ટિ સ્વભાવને અવલંબી છે એટલે નિત્યપણે હું આત્મામાં વર્તું છું. નિત્યપણે હું શુદ્ધપણે જ પ્રણું છું. નિત્ય કાયમ નિત્ય વસ્તુ જેવી શુદ્ધ છે એવી દ્રષ્ટિને જ્ઞાન થયું એટલે મારું પરિણમન નિત્ય આત્માનું શુદ્ધપણે પ્રણું છે. અશુદ્ધપણું પરિણમન એ મારામાં છે તો હજી શુભ જોગથી તો સાઈ સંગીત થાય અને શુભ જોગથી ધર્મ જાન કહેવાય ને. અરે ભગવાન શું કર્યું છે આ? અરે વિતરાગ ન મળે ત્યારે ત્રણ જ્ઞાન ને ચાર જ્ઞાનના ધણીઓ પ્રત્યક્ષ દેખનાર ન મળે કે જેથી એમ કે ભાઈ તું આ શું કરે છે? સમજાણું? કાંઈ બીજા વિપરીત દ્રષ્ટિ વાળા છે ઘણા. માર્ગ ન હોય બાય
માર્ગ બહાર ન હોય. અરે સાક્ષાત વિતરાગો શાશ્વત જમીનને વર્તા હોય એમ નહીં પછી એ જમીનમાં બાય વાળા ન જ હોતી, જંતરમાં ભલે હોય. સમજાણું કે છે ઓહો નિત્ય વર્તીની વ્યાખ્યા વસ્તુ જ્ઞાનના દર્શનમાં શુદ્ધતાનો ભાસ ભાન અનુભવ. એ શુદ્ધનું પણ જેમ દ્રવ્યનું નિત્ય છે એમ જ્યાં દ્રષ્ટિમાં એ આવ્યું એટલે દ્રષ્ટિમાંના પરિણમનમાં વર્તન નિર્મળ શુદ્ધ કાયમ રહી. એ શુદ્ધ પરિણતિને અહીંયા ધર્મ કહેવામાં, એને સમ્યક દર્શન ને જ્ઞાન ને ચારિત્ર કહેવામાં આવે. વર્તે છે ને પરિણમન છે. સમજાણું કાંઈ? નિત્ય વર્તે નિરંતર વસ્તુના સ્વભાવને અનુસરીને જ પરિણમન છે. કર્મને અનુસરીને પરિણમન મારા સ્વરૂપમાં છે નહીં. વિતરાગ માર્ગની વાત સાંભળવી કાયરોને કઠણ પડવી છે. કાયરના કાળજા કંપી ઉઠે. બાપુ આ તો સિંહના માર્ગ છે. સ્વરૂપ વીર સૂર્ય જેને જાગ્યા એના માર્ગ કે છે. ઓહો કેસાય આત્મા એટલે આપ ચૈતન આત્મની કે છે. હું કેવો છું? હું તો શુદ્ધ ચેતના માત્ર છું. વસ્તુ કેવી છે કે શુદ્ધ ચેતના માત્ર. બોલો શુદ્ધ નું પરિણામ કહું નિત વર્તે. કેમ કે હું તો શુદ્ધ ચેતના માત્ર છું. હું તો શુદ્ધ ચેતના માત્ર છું. હા, શુદ્ધ નિર્દોષ વિતરાગી ચેતના માત્ર મારો આત્મ સ્વભાવ. એને લઈને મારું પરિણમન એકનું શુદ્ધ જ હોય છે. હા, વ્યવહાર હોવાને કશું વ્યવહાર હો ભલે વચ્ચે, પણ એ વ્યવહાર છે એ આદરણીય નથી. એમાં જાય છે, સાહેબ પણ એ નથી. એને શાસ્ત્રમાં કોઈ વાર સાધક પણ કહ્યું, પણ એ વ્યવહાર નહીં, આ ભૂતાર્થ નહીં સાધક કહ્યું છે. પંચાસી કાંઈ ના બોલે છે એ આ સાધક સાધ ભીન સાધ સાધન ભીન સાધ સાધન. હા, પણ નિમિત્તે એમ કે જો એના સાધન થી સાધ થાય. ભગવાન બહુ આકરું પડશે ભાઈ. એવા અર્થો કરવા આત્માને આકરા પડશે બાપુ. એનું દુઃખ સહન કરવું આપવું પડશે. દુનિયા નહીં ભેગી આવે ત્યાં માનનારા માનશે. હા હા વાહ ભાઈ, અર્થો આપણને પણ ઉભા રાખ્યા ધર્મમાં. કે છે કેવો છે આત્મા? એ તો શુદ્ધ ચેતના માત્ર પ્રભુ છે ને. એમાં પુણ્ય પાપના વિકલ્પ નથી. ત્યાં કર્મ વળી કહેવાય એને. મારા હોવાપણામાં તો શુદ્ધ ચેતના માત્ર જ મારા હોવાપણે હું છું. શુદ્ધ ચેતના માત્ર એકનો શુદ્ધ જાણવા દેખવાના સ્વભાવ માત્ર આત્મા. વળી કેવોથી અસ્થિતિ કરી નાસ્તિથી નિષ્કર્મની સમસ્ત કર્મની ઉપાધિ સે રહી થાય. અસ્થિ નાસ્તિ કરી ભગવાન આત્મા શુદ્ધ ચેતના સત્તા માત્ર હોવાપણે ભગવાન છે. નિષ્કર્મણી એ આઠે કર્મને રાગ રહી છે. એ આઠે કર્મને અત્યારે રાગ ને 8 કર્મ રહી છે. એમ તો નિશ્ચિત થાય છે. સમજાણું કાંઈ? એક સમયની જે પરિણતિ વિકારાદી છે, અહીં તો મિથ્યા સહિતની જ અશુદ્ધ પરિણતિને ગણવામાં આવી છે. શુદ્ધ ચેતના માત્ર વસ્તુ ભગવાન આત્મા
એના અંતરદ્રષ્ટિ અનુભવ થઈએ કે છે કે હું તો કર્મની ઉપાધિથી રહિત ત્રણેય કાળે છું. હા, જી સંસારમાં આવો એને કર્મ રહિત. પર્યાયમાં જરી રાગ ને નિમિત્ત કર્મ ને એને રાગ ની હારી સમજ, પણ રાગ ને બે વસ્તુમાં જ જ્યાં નથી. પરની હારી સંબંધ છે એ વાત છે, વસ્તુને નથી. વસ્તુ સુચેતના માત્ર ભગવાન છે. સમજાણું? समस्त कर्म के ऊपर रहित हूं, ये असीनासी करी. क्या करके आत्मा में प्रवर्ता हूं? ત્રીજી પ્રણતિ વાત બતાવે છે. क्या करके आत्मा में प्रवर्ता हूं? भविष्य समस्त कर्म प्रत्याख्याय. ये आगामी काल संबंधी जीतने रागादि अशुद्ध विकल्प, ભવિષ્યમાં જેટલા શુભ ને અશુભ વિકલ્પ એના શુદ્ધ સ્વરૂપ से अन्य ऐसा जानकर प्रत्याख्याની વ્યાખ્યા આપી. પ્રત્યાખ્યાન મેં આવ્યું ને, જાણ્યું નથી, એ પ્રત્યાખ્યાન છે. જાણ્યું એ પ્રત્યાખ્યાન છે. બીજું પ્રત્યાખ્યાન કેવું હતું? જ્ઞાન મૂર્તિ ભગવાને રાગને પૃથક જાણીને ઠેર્યો, એ પ્રત્યાખ્યાન. જ્ઞાનની તીર્થા એ પ્રત્યાખ્યાન છે. પ્રત્યાખ્યાન કોઈ વિકલ્પને આ ત્યાગ કર્યો ને એવું કોઈ પ્રત્યાખ્યાન. સમજાણું કાંઈ? જીતને રાગાદિ અશુદ્ધ વિધો કર્મની વ્યાખ્યા કરી. અશુદ્ધ વિકલ્પને જ એને કર્મ કહ્યો છે ને. સમસ્ત કર્મ, કર્મ એટલે કાર્ય, કાર્ય એટલે વિકલ્પ ભાવ. જેટલા શુભ અશુભ વિકલ્પના ભાવ છે એટલા બધા વિકલ્પ એને હું છોડું છું. એટલે કે મારા શુદ્ધ સ્વરૂપથી અન્ન છે એમ પૃથક કરીને ઠરું છું. એનું નામ મારે ભવિષ્યમાં પચકાણ છે. હા, એટલે અહમ હું પણ એમાં નથી. હું પણ છે એ અહીં છે. જ્ઞાનાનંદ ચેતનામાં હું પણ છે, અહીં હું પણ નથી. એટલે એ મારે અન્ન છે એસા જાણકર અંગીકાર રૂપ સ્વામી જોયું. એકલું સ્વામી અંગીકાર આ મારા છે એમ કરીને હું માનીને જે હતું એવું નથી. રાગ હો વિકલ્પ, પણ એને હું પણ અંગીકાર કરીને હતું એ નથી. હવે સમજાણું કાંઈ? એક એક શબ્દના અર્થ પણ એવા ભર્યા છે ને. સમય સાર પાંડે રાજમલ જૈન ધર્મી, સમય સાર નાટકના મરમી. બનારસદાસ એમ કહ્યું. વસ્તુને જીવન ભાવ ભર્યા છે ને એવો વાંચ છે. વાચક કઈ સમજે. શુદ્ધ સ્વરૂપ છે એને એસા જાણકર પ્રત્યાખ્યાની વ્યાખ્યા. અંગીકારું સ્વામિત્વ પણ છૂટી ગયું છે. રાગના વિકલ્પને સ્વભાવ સાથે સ્થિરતા હારી મળતો નથી. રાગ એવો સ્થિરતાનો ભાવ થયો તેને પ્રત્યાખ્યાન કહેવામાં. આનું નામ પચકાણ. હા જોડીને કરો પચકાણ. આ ભૂત ગયા કાળનું પ્રતિક્રમણ, વર્તમાનનું સંવર અને આવતા કાળના એ ત્રણ પ્રકારે એક જ વિતરાગ ભાવને એક કાળની અપેક્ષા ત્રણ વર્ણવ્યા. બાકી વર્તમાન વિતરાગ સદુપયોગ ભાવ એના ત્રણ પ્રકારો વર્ણન છે. વર્તમાન પુણ્યપાપના વિકલ્પથી છૂટીને ઠર્યો એ ગયા કાળનું પરિક્રમણું કહેવાનું, વર્તમાનનો સંવર કહેવાનું, ભવિષ્યનો પચખાણ કહેવાનું. એને શુદ્ધ ઉપયોગના આચરણ અને ચારિત્ર કહેવાય છે. એમાં સંગત દર્શન જ્ઞાન સહિત સ્થિરતા એ ચારિત્ર કહેવાય છે. બીજું ચારિત્ર હોઈ શકતું